ખેડૂત ભાઈઓ, અત્યારના સમયમાં આપણા મુખ્ય વેચાણના જે કાંઈ પાકો હોય છે એ પાકો કપાસ, મગફળી, ડુંગળી આવા 3-4 પાક હોય છે કે જે અત્યારના સમયમાં મોટા પાયે આપણા તરફથી માર્કેટ સુધી જતા હોય છે અને એકંદર આપણે જોઈએ તો આપણા વિસ્તારની ખરીફ ઋતુની જે કાંઈ ઉત્પાદક ચીજો છે એમાંથી પ્રથમ ક્રમે મગફળી અને કપાસ છે અને અત્યારે મગફળી અને કપાસ આ બેના ભાવ અને એના વ્યાપારની સ્થિતિ આ આપણા માટે સૌથી મોટી ચિંતાનો મુદ્દો હોય છે અને તેથી કપાસ અને મગફળી ઉપરાંત ડુંગળી આ 3 પાક પર ચર્ચા કરતી રહી અને આપણી પાસે જે કાંઈ ઉત્પાદન એનું હોય એના ઉપર નિર્ણયો કરવા માટે એક સામાન્ય માર્ગદર્શન આપણને સૌને મળતું રહે એટલા પ્રયાસો આપણા તરફથી થતા રહેવા જોઈએ। હવે આપણે કપાસના મુદ્દા ઉપર 2 દિવસ પહેલા એટલે કે રવિવારે એક એપિસોડ તૈયાર કર્યો હતો અને આપ સૌની સમક્ષ મૂક્યો હતો કે વીતેલા દિવસોમાં ગયા અઠવાડિયા દરમિયાન ગુરુવાર, શુક્રવાર અને શનિવાર 3 દિવસ સુધી આવકો ઘટતી રહી માર્કેટિંગ યાર્ડોમાં અને આ ઘટવાનો જે આંકડો હતો એ નોંધપાત્ર હતો અને એના પર આપણે ચર્ચા કરી હતી। પણ નવું અઠવાડિયું જે શરૂ થયું ગઈકાલથી સોમવારથી તો પરિસ્થિતિ બદલાવ કેટલો આવ્યો અને કેવા રૂપમાં આવ્યો તો એ જે બદલાવ આવ્યો છે એ બદલાવને આપણે આજના એપિસોડમાં સમજવાનો પ્રયાસ કરવો છે મિત્રો। તો આપ સૌ મિત્રો આ વિડીયોમાં બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે ડિસેમ્બર મહિનાની 10 તારીખ મંગળવારનો દિવસ માર્કેટિંગ યાર્ડમાં કામકાજનો આજે બીજો દિવસ છે। ગઈકાલની અને આજના દિવસની પણ આવકોના કેટલાક આંકડાઓ આવવાના શરૂ થઈ ગયા છે કારણ કે માર્કેટિંગ યાર્ડમાં માલ છે એ આપણો મોટા ભાગે સવારના એટલે કે વહેલી સવાર પહેલા જ પહોંચી જતો હોય છે એટલે એકંદર કેટલાક માર્કેટિંગ યાર્ડોમાંથી કેટલાક આવકના આંકડાના અંદાજો આજના દિવસના પણ મળી રહ્યા છે અને ગઈકાલના સ્પષ્ટ થઈ ગયા હોય છે। તો વીતેલા અઠવાડિયાના બાકીના 3 દિવસો દરમિયાન માલની આવક, કપાસના માલની આવકમાં જે ઘટાડો નોંધાયો હતો એ ઘટાડો ગયા અઠવાડિયાની શરૂઆતના દિવસોની સરખામણીમાં ખૂબ મોટો ઘટાડો હતો કારણ કે ગયા અઠવાડિયાની શરૂઆતના દિવસોમાં 3 લાખ મણ આસપાસની આવક આપણા ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડોની મળી અને હોવાનો એક અંદાજ બોલાઈ રહ્યો હતો। એની સામે ગુરુવાર, શુક્રવારથી શરૂઆત થઈ માલમાં કાપ આવવાની। માર્કેટિંગ યાર્ડમાં આપણા તરફથી જે માલ જતો હોય એના જથ્થામાં કાપ આવ્યો અને શનિવાર આસપાસમાં એટલે કે શનિવારના દિવસના હિસાબથી લગભગ 2 લાખથી લઈને 2.25 લાખ મણ કપાસ આવ્યો શનિવારે માર્કેટિંગ યાર્ડમાં। એટલે આપણને એક રાહતનો શ્વાસ લેવાની ઈચ્છા થઈ કે હવે માલમાં આવકમાં ઘટાડો થયો છે તો 2-5 દિવસ અઠવાડિયે ભાવમાં નાનો મોટો સુધારો થશે। પણ સોમવારનો દિવસ એટલે કે ગઈકાલના એક જ દિવસમાં ગયા અઠવાડિયાના છેલ્લા દિવસ દરમિયાન જે કાંઈ માલમાં ઘટાડો આવ્યો એ ઘટાડાનો ખાંચો આપણે પાછો ગઈકાલે પૂરો કરી દીધો છે। ગઈકાલે આપણા ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડોમાં મળી અને આપણે જોઈએ તો લગભગ 3 લાખ મણ કપાસની આવક થઈ ચૂકી છે। આજની સ્થિતિ પણ એવી જ છે। હવે જ્યારે માલ ખૂબ મોટા પાયે ઝડપથી એક જ દિવસમાં વધે છે માર્કેટિંગ યાર્ડમાં આવવાના જથ્થામાં તો એની પાછળના કેટલાક કારણો અને મુખ્ય કારણ ઘણી વખત એવું હોય છે કે ભાવમાં ખૂબ મોટો વધારો આવે તો માલ વધારો આવી જતો હોય કારણ કે ભાવનો વધારો આવ્યો છે તો જે ખેડૂતો થોડા ઘણા રાહમાં બેઠા હોય કે 25-50 રૂપિયાનો વધારો થાય તો આપણે માલ વેચી દેવો છે અને એવી રાહમાં બેઠેલા ખેડૂતો માલ લઈ અને માર્કેટ સુધી પહોંચતા હોય છે। પણ આ જે વધારો આવ્યો છે એ વધારો ભાવ વધારાનો લાભ લેવાના હિસાબથી નથી આવ્યો કારણ કે ભાવમાં તો કોઈ વધારો નથી અને છતાં પણ સીધો 2.25 લાખથી ઉચકાય અને એક જ દિવસમાં 3 લાખ મણ સુધી જો આવકો પહોંચી જતી હોય તો એનો અર્થ એ થયો કે આપણો ખેડૂત અત્યારના દિવસોમાં એક ગભરાટ ભર્યા વાતાવરણને મહેસૂસ કરી રહ્યો છે પોતાના માલના ભાવને લઈને। સ્વાભાવિક રીતે આપણને બધાને, દરેક ખેડૂતને ચોમાસા દરમિયાન જે પરિસ્થિતિ આપણે જોઈતી અને કપાસના પાકમાં જે નુકસાન આપણને દેખાતું હતું એના હિસાબે એક અપેક્ષા, એક આશા આપણને સૌને બંધાણી હતી કે આ વર્ષે આપણને ભાવ સારા મળશે। ગયા વર્ષમાં તો આખું વર્ષ આપણે ધોવાયા હતા પણ આ વર્ષે ભાવ સારા મળશે, માલની આવકો ઓછી રહેશે। પરંતુ અત્યારના સમયમાં આવકો જે રીતે બની રહી અને ભાવમાં કોઈ સુધારો થવાને બદલે
પાછળના દિવસોની સરખામણીમાં ઘટાડો આવવા માંડ્યો. સારા માલમાં પણ અત્યારે આપણે 1500 રૂપિયા નથી પહોંચી શકતા અને એના કારણે આપણા ખેડૂત સમુદાયમાં એક ગભરાટ ભર્યો માહોલ ઉભો થઈ ગયો હોય એવું અત્યારે ચિત્ર દેખાઈ રહ્યું છે અને એની જે કઈ અસર છે એ આપણને માર્કેટિંગ યાર્ડોમાં જબરજસ્ત માલની આવકોના હિસાબથી દેખાઈ રહી છે મિત્રો. તો અત્યારના સમયમાં થોડો ઘણો તો ભાવમાં સુધારો આવવાની શક્યતાઓ આપણને દેખાતી હોય ખેડૂતોને, તો એ માત્ર ને માત્ર માલની આવકોના ઘટાડાના આધારે જ આપણે જોઈ શકીએ છીએ. આંતરરાષ્ટ્રીય બજારમાં આપણો માલ પહોંચવા માંડે, વિશેષ ભાવો આવવા માંડે એવી સ્થિતિ અત્યારે આપણને કોઈ દેખાતી નથી. માત્ર આપણા તરફથી માલ ઓછો વેચાણ માટે મૂકવામાં આવે તો ભાવ સામાન્ય રૂપમાં વધારાની શક્યતાઓ હોય છે. પણ અત્યારે આ પરિસ્થિતિને બદલે આપણે બિલકુલ ઉલટું ચક્ર આપણા તરફથી ફરતું હોય એવું લાગી રહ્યું છે. મોટા પાયે માલ બજારમાં આપણે ઠાલવવાની દિશામાં જો આગળ વધીશું તો આવતા દિવસોમાં આપણને ભાવમાં કોઈ લાભ થવાની શક્યતા ધોવાઈ જાય છે મિત્રો. તો અત્યારના સમયે ફરી એક વખત માલ મોટા પાયે માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યો છે અને આ જે આવી રહેલો માલ છે એ આપણા દરેક ખેડૂતો માટે, કપાસ પકવતા દરેક ખેડૂતો માટે ચિંતાનો વિષય છે મિત્રો. શક્ય હોય ત્યાં સુધી જે ખેડૂત થોડા ઘણા દિવસ માટે પણ માલ સંગ્રહી શકે એમ હોય તો સંગ્રહવાનો પ્રયાસ કરે, બજારનો થોડો ઘણો અભ્યાસ કરે. અત્યારે જેટલો માલ આવી રહ્યો છે આ માલમાં આવતા દિવસોમાં ઘટ રહેવાની શક્યતાઓ છે અને જ્યારે માલની ઘટ પડશે, માલની આવકો ઘટશે ત્યારે થોડો ઘણો સુધારો તો અવશ્ય બનશે મિત્રો. તો થોડા ઘણા સુધારાની અપેક્ષાએ જે ખેડૂત મિત્રો માલ રોકી શકે એમ હોય એવા ખેડૂત મિત્રોએ અવશ્ય માલ રોકવો જોઈએ. આજના દિવસે કપાસની જંગી આવકો ઉપર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે માત્ર ને માત્ર એક આપણી ચિંતાના હિસાબથી આપણે આ એપિસોડ તૈયાર કરીએ છીએ. મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા એટલા માટે પહોંચવી જોઈએ કે આપણે ખરેખર કેટલો માલ બજારમાં ઠાલવીએ છીએ. અને એક વસ્તુ આની સાથોસાથ એ કે જેટલો માલ આપણે માર્કેટિંગ યાર્ડમાં નાખીએ છીએ, કપાસ હોય કે મગફળી હોય, એટલો જ માલ અથવા તો એનાથી વધારે માલ આપણે ઘરે બેઠા જીનરોને વેચીએ છીએ. કારણ કે બધા ખેડૂતો માલ માર્કેટિંગ યાર્ડમાં નથી લઈ જતા. કેટલાક તો આખા ગામના ગામ કાયમ માટે માર્કેટિંગ યાર્ડથી દૂર રહેતા હોય છે, ગામમાંથી સીધો વેપાર થતો હોય છે. તો આજના દિવસે, આજના સમયે એક કટોકટી ભર્યા વાતાવરણમાં ખાસ કરીને આપણા કપાસ અને મગફળીને લઈને ભાવોના હિસાબથી જે સંઘર્ષ આપણે કરી રહ્યા છીએ એ સંઘર્ષમાં જે કાંઈ સમાચારો અને જે કાંઈ જાણકારીઓ આપણા સુધી હોય છે એને વહેંચવાનો જ્યારે પ્રયાસ કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણો આ પ્રયાસ પહોંચે, આપણી આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.